આ છે અયોધ્યાપુરમ જૈન તીર્થ, જે અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર આવેલ છે. અયોધ્યાપુરમ જૈન તીર્થની અંદર 21 ફૂટના ઋષભદેવ દાદા અહીં બિરાજે છે. મોટી સંખ્યામાં અહીંયા યાત્રિકો પ્રવાસ માટે આવે છે અને ઋષભદેવ દાદાના દર્શન કરે છે. અયોધ્યાપુરમના એન્ટ્રન્સમાં જ એક મોટો ફુવારો બનાવેલો છે. એ ફુવારાની અંદર હાથી છે અને હાથીની ઉપર શ્રી મરુદેવી માતા બિરાજે છે. આ છે શ્રી મરુદેવી માતા, જે ઋષભદેવ ભગવાનના સાક્ષાત દર્શન કરતા હોય એવી રીતે અહીંયા એને હાથીની પાલખીમાં બેસાડવામાં આવ્યા છે. અહીંયા અંદર આવતા જમણા હાથે એક પાણીની પરબ બનાવેલી છે. એ એકદમ કુંભ આકારની બનાવેલી છે. મોટું પાણીનું કુંભ હોય એવા આકારની અને એકદમ વ્યવસ્થિત કલરફુલ અહીંયા બનાવવામાં આવેલી છે. અહીંયા પક્ષીઓ માટે ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. એ પણ એકદમ કલરફુલ અને ડેકોરેટિવ બનાવવામાં આવ્યો છે. મોટા સ્તંભ ઉપર બનાવવામાં છે અને સ્તંભ બી એકદમ કોતરણીવાળો. આ છે અહીંયાની કાર્યાલય ઓફિસ. બાજુમાં પ્રસાદ ઘર છે, જ્યાં તમને રક્ષા પોટલી, ફોટા, બુક્સ વગેરે તમને અહીંથી મળશે. આ અયોધ્યાપુરમ જૈન તીર્થનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેમાં બે હાથી, મોટા બે કદાવર હાથીથી બહાર સજાવવામાં આવેલો છે. એના ગેટમાં ગોળ ફરતા તીર્થંકર ભગવાનની મૂર્તિઓ છે. અદ્ભુત લાગતો આ ગેટ અયોધ્યાપુરમ દેરાસરની એકદમ શોભા વધારે છે. આ અયોધ્યાપુરમનો મેન એન્ટ્રન્સ દ્વાર. ઉપર ચડવાની સીડીઓ છે, જે રાઉન્ડ આકારમાં આપેલી છે. અંદર આવતા જ આ મોટા ઘંટ છે, જે બંને બાજુએ આવેલા છે. અયોધ્યાપુરમની બહાર જ દેરાસરની બંને બાજુએ ગુરુદેવના બે મંદિરો આવેલા છે. આ બીજું મંદિર છે. જમણી બાજુ આ ડેરીમાં શ્રી મણિભદ્ર વીર બિરાજે છે. બાજુ ડાબી બાજુના પેસેજથી 24 તીર્થંકર ભગવાનોની નાની નાની ડેરીઓ અહીંયા એકદમ આકૃતિ સાથે કલરફુલ ડેરીઓ બનાવવામાં આવેલી છે, જેમાં 24 તીર્થંકરો બિરાજમાન છે. આદેશ્વર દાદા, અજીતનાથ દાદા, સંભવનાથ ભગવાન,
અભિનંદન સ્વામી, વગેરે 24 તીર્થંકર ભગવંતોની અલગ અલગ ડેરીઓ અહીંયા બનાવવામાં આવી છે, જે એકદમ કલરફુલ અને વ્યવસ્થિત રીતે સજાવવામાં આવેલા આ ડેરીઓમાં તીર્થંકર ભગવાન એકદમ સુંદર લાગે છે. યક્ષરાજ શ્રી મણિભદ્ર મહારાજ, યક્ષરાજ શ્રી નાગરાજ મહારાજ અને નાકોડા ભૈરવજી બિરાજે છે. અયોધ્યાપુરમનો પાછળની ભાગનો શિખર છે. ભવ્ય અતિ ભવ્ય આદેશ્વર દાદાની મૂર્તિ છે. અતિ ભવ્ય હાજરા હજૂર શ્રી ઋષભદેવ સ્વામી છે. ભગવાનની આ પ્રતિમા 21 ફૂટ ઊંચી છે. એકદમ પ્રભાવશાળી હાજરા હજૂર શ્રી ઋષભદેવ ભગવાન અહીં બિરાજે છે. આ અયોધ્યાપુરમ દેરાસર અંદરથી કંઈક આવું જ લાગે છે. અતિ વિશાળ પેસેજ, તીર્થંકર ભગવાન, અલગ અલગ તીર્થંકર ભગવાન અહીં બિરાજે છે. વાસુ પૂજ્ય સ્વામી, અજીતનાથ ભગવાન, મંદિરની કોતરણી, એનો પેસેજ, એનો ગુમ્મચ ખરેખર જોવાલાયક છે. આ દેરાસરની કોતરણી છે, જે અતિ ભવ્ય લાગે છે. જય આદેશ્વર દાદા. આ પદ્મપ્રભુ સ્વામીની કાયુક્ષવાળી મૂર્તિ છે. અહીંયા દેરાસરની જમણી બાજુ શ્રી પદ્માવતી દેવી માતા બિરાજે છે. વાલામાલીની માતા પણ અહીંયા બિરાજે છે. આ મંદિરના બહારનો ગુમ્મત છે. પેસેજ છે, એમાં તીર્થંકર ભગવંતની 24ની અલગ અલગ ડેરી, કલરફુલ ડેરી અને કોતરણી સાથે છે. આ દેરાસરનો સાઈડનો ભાગ કંઈક આવો લાગે છે. આ અયોધ્યાપુરમનો મેઇન ગેટ તીર્થંકર ભગવંતોની મૂર્તિથી સજાવવામાં આવેલો છે, જે એકદમ રમણીય લાગે છે. મેન દેરાસરના નીચેના ભાગમાં અહીંયા એક મ્યુઝિયમ પણ આવેલું છે. જેમાં અયોધ્યાપુરમ તીર્થ ક્ષેત્રનું મોડ્યુલ મૂકવામાં આવ્યું છે. જે મ્યુઝિયમમાં અલગ અલગ તીર્થંકર ભગવંતોની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અંબા માતાની મૂર્તિ પણ છે.
આચારાંગ સૂત્રમ નામનું પુસ્તક, ઠાણાંગ સૂત્રમ, સમવાયાંગ સૂત્રમ, બીજા ગણ્યા અનેક ગ્રંથો અહીંયા છે. તીર્થંકર ભગવતોની ઘણી બધી મૂર્તિઓ અહીંયા આ મ્યુઝિયમની અંદર રાખવામાં આવેલી છે. એકદમ પ્રભાવશાળી હાજરા હજુર તીર્થંકર ભગવાનની મૂર્તિઓ અહીં રાખવામાં આવેલી છે. અહીંની આર્ટ ગેલેરી છે. ઋષભદેવ દાદાની મૂર્તિની શિલા ક્યાંથી મળી હતી, કેવી રીતે મળી હતી થી લઈને અહીંયા લાવવા સુધી ની આખી આ આર્ટ ગેલેરીમાં બધા ફોટા અયોધ્યાપુરમ વિશેના અહીંયા રાખવામાં આવેલા છે. આ ટ્રકમાં લોડ થતી ઋષભદેવ દાદા ભગવાનની મૂર્તિનો પથ્થર છે. આ પ્રતિષ્ઠાની એ ધન્ય ઘણીનો ફોટો છે શ્રી ઋષભદેવ ભગવાનનો. અહીંયા મંદિરની બહારની સાઈડમાં ડાબા હાથે શ્રી નવકાર મંદિર પણ આવેલું છે, જ્યાં નવકાર મંત્ર રાખવામાં આવેલો છે. બાજુમાં શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પણ છે. અહીંયાના ગાર્ડન અને ગાર્ડનનું ડેકોરેશન એકદમ ભવ્યાતિ ભવ્ય છે. આ મંદિરનું શિખર છે. આ અહીંયાની ધર્મશાળા છે. જે એકદમ વિશાળ પેસેજ, ગાર્ડન, બેન્ચીસ સાથે આવેલી છે. અહીંયાની ભોજનશાળા છે, જેમાં યાત્રિકો માટે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અહીંયા ઉપલબ્ધ હોય છે. ભોજનશાળાનો ટાઈમિંગ છે સવારે 11થી બપોરે 1:15 સુધી. નવકાશીનો સવારનો ટાઈમ છે સવારે 9:15 વગેરે અહીંયા દર્શાવવામાં આવેલ છે. ભોજનશાળાનું ડાયલિંગ છે. ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય, લાંબામાં લાંબી આ સ્વચ્છ અને એકદમ સુંદર ભોજનશાળા છે. આ અહીંની ધર્મશાળા છે. અહીંયા એસી, નોન એસી બંને રૂમ ઉપલબ્ધ હોય છે. નોન એસીના 500 રૂપિયા, એસીના 800 રૂપિયા. લિફ્ટની પણ સુવિધા છે કે જેથી શારીરિક તકલીફવાળા યાત્રીઓ માટે અહીંયા આરામદાયક સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવેલી છે. એકદમ સ્વાદ, નેટ એન્ડ ક્લીન આ ધર્મશાળા અહીંયા બનાવવામાં આવેલી છે કે યાત્રિકોની બધી સુવિધાઓ અહીંયા સચવાઈ જાય. અયોધ્યાપુરમ જૈન તીર્થ ભવ્ય અતિ ભવ્ય ઋષભદેવ ભગવાન અહીં બિરાજે છે.
આ છે અયોધ્યાપુરમનું અંદર આવેલું અયોધ્યાપુરમ જૈન ગુરુકુળ, જેની અંદર બાળકોનું સિંચન થાય છે, બાળકોને સંસ્કાર ભણવાનું વગેરેની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ હોય છે. અયોધ્યાપુરમની અંદર એક નાનું પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ આવેલું છે કે જેમાં નાની મોટી દવાઓ તમને અહીંથી મળી શકશે, જેનો ટાઈમિંગ છે સવારે 9 થી 11 સુધી. અયોધ્યાપુરમમાં અંદર આવતા ડાબા હાથે અહીંયા આહારમ એટલે કે એક કેન્ટીનની સુવિધા છે, જેમાં ચા, કોફી, નાસ્તો, ઉકાળો વગેરે તમને અહીંયા મળી રહેશે.